વાત વડોદરાના સાવલીની, જ્યાં વરસાદને કારણે રસ્તો તૂટી જવાની ઘટના બનવા પામી છે। વડોદરાના સાવલીમાં આ પ્રકારે ભારે વરસાદને કારણે રસ્તો તૂટી ગયો। ડાયવર્ઝન સાથેનું ગરનાળું તૂટતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો। ધનતેજ અને સધાપુરાના ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે। ગામ બે ભાગમાં વહેંચાઈ જતા લોકોને ભારે હાલાકી। વિદ્યાર્થીઓ, ખેડૂતો અને નોકરિયાતો ત્યાં ફસાઈ ચૂક્યા છે। ગઈકાલથી સાવલી પંથકમાં વરસાદ વરસી રહ્યો છે। જુઓ, અમે તમને રસ્તાના દ્રશ્યો બતાવી રહ્યા છીએ। એ રસ્તો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને જે રસ્તો બાકી બચેલો છે એ પણ બે ભાગમાં તૂટી ચૂક્યો છે। રસ્તાના વચ્ચોવચ્ચથી બે મોટા ભાગ થઈ ચૂક્યા છે અને જેના પરિણામે ગ્રામજનોને ભારે હાલાકી થઈ રહી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા લખન પટેલ। લખન, ક્યારે આ રસ્તો તૂટ્યો છે? કેટલા લોકોને હાલાકી પડી રહી છે? શું છે સ્થિતિ? પ્રશાસને કોઈ કામગીરી હાથ ધરી કે કેમ? ગઈકાલથી સાવલી પંથકમાં વિવિધ જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ધનતેજ સાધાપુરને માર્ગ જોડતો જે કોસવે છે તે ધોવાયો છે। વાત કરીએ તો ઉપરવાસમાંથી જે નર્મદા કેનાલ છે ત્યાંથી જે પાણી છોડવામાં આવ્યું છે તેના કારણે જે કોસવેની અંદરનો જે ભૂંગરું હતું તે ભૂંગરું પાણીના વહેણમાં વહી ગયું છે અને રસ્તાના બે ભાગ થઈ રહ્યા છે। હાલ ધનતેજ અને સદાપુર ગામને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વિદ્યાર્થીઓ હોય કે ખેડૂતો હોય, નોકરિયાત હોય, તેમને ભારે હાલાકીનો વારો થઈ રહ્યો છે। આભાર આપનો તમામ માહિતી બદલ। વરસાદના કારણે રસ્તો ધોવાઈ ગયો। વડોદરાના સાવલીની આ ઘટના છે। ગામના લોકોને ભારે હાલાકી પડી રહી છે। ગામ બે ભાગમાં હાલમાં વહેંચાઈ ચૂક્યા છે।